કે ભગવાને આટલું સરસ મજાનું શરીર આપ્યું છે, આ શરીરને સાચવવું એ પણ મારી પવિત્ર ફરજ છે. એટલે રોજ સવારે ઉઠી અને અડધી કલાક વોકિંગ કરવું છે, વોકિંગ એક્સરસાઇઝ કરવી છે અડધી કલાક. આવું ઘણા નક્કી કર્યું હોય, તમે જોજો. નક્કી કરે કાલથી વોકિંગ પાકું. સવારે 5 વાગે જાગી જશું, અડધી કલાક વોકિંગ કરશું, એટલે 5 વાગ્યાનો એલાર્મ મૂકે. આ બનતી ઘટના કહું છું, અહીંયા બેઠેલા બધાને લાગુ પડે છે, વડીલોને વતન બનતી ઘટના છે. આ એલાર્મ મૂક્યો હોય 5 વાગ્યાને, ઓલો બિચારો 5 વાગે વાગે ટાઈમ થાય એટલે. એ 5 વાગે વાગે એટલે આપણે પહેલું કામ શું કરીએ? ફટ કરતું પહેલું તો સ્નૂઝ બટન જ દબાવે. 5 મિનિટ હોઈ લો, 5 મિનિટ, 5 સ્નૂઝ બટન દબાવી દે. 5 મિનિટ પછી પાછો વાગે, બીજી વાર થોડુંક 5 જ મિનિટ હોઈ લો, પાછું દાબી દે. ત્રીજી વાર વાગે એટલે ઊભોય થાય. ઊભો થઈને પેલા આમ જોવે, વળી પાછો આમ જોવે, કાલથી કરીશ, પાછો હોઈ જાય. એ હજી કાલ પડી જ નથી, તમે જોજો, હજી કાલ પડી નથી. અને મોટા ભાગના આવું થાય, સાહેબ આ આળસ નામનું જે તત્વ છે ને, એ તત્વ આપણી બધી જ ક્ષમતાઓ છીનવી લે છે. ક્ષમતાઓ તો છે જ, અને ખબર નહીં ભગવાને આ શરીરની રચના કરી છે ને, એ શરીર અને મન એ બંનેમાં, એમાંય મન જે છે એ તો એટલું આળસું છે, એટલું એને કાંઈ કામ કરવું જ નથી. બોલો, આને ગમતું જ નથી કાંઈ, મજા જ કરવી છે. આને હાથમાં ચોપડી નથી પકડવી, આને દાખલા નથી ગણવા, આને પ્રેક્ટિસ નથી કરવી, આને પેપર નથી લખવા, આને કંઈ કરવું જ નથી. આને મજા જ કરવી છે. આને જો તમે મોબાઈલ આપી દો અને એમાં એને ફ્રી ફાયર ચાલુ કરી દો, ધમધમાટી, બસ બીજું કાંઈ જોતું જ નથી. પણ જેમને કંઈક કામ કરવું છે ને, એમને હનુમાનજી મહારાજની જેમ આ મૈનાકથી પોતાની જાતને દૂર લઈ જવી જોશે. હું અહીંયા સંતો સાથે વાત કરતો હતો, મને એવું જાણવા મળ્યું કે ગુરુજી વર્ષોથી રોજ સવારે 3 વાગે જાગી જાય, એટલે 3 વાગે જાગી જાય વર્ષોથી. આ નિત્યક્રમ 3 વાગે જાગી જવાનું, એટલે જાગી જવાનું. તો શીખવાનું, પ્રેરણા લેવાની. એ જો 3 વાગે જાગી શકતા હોય, આ 64-65 વર્ષની વયે જાગી શકતા હોય, તારે હું 14 વર્ષનો 15 વર્ષનો અને હું ના જાગી શકું? હું ના મહેનત કરી શકું? આમાં કેટલાક તો એવા હોય કે સાહેબ તો આ ભાઈ બોલવા આવ્યા ને, એને વિજ્ઞાનના નિયમની કંઈ ખબર જ નથી. લ્યો, વિજ્ઞાન એવું કે 8 કલાકની ઊંઘ કરવી જ પડે. સાહેબ 8 કલાક તો જોઈએ જ, અને એમાં અડધો કલાક બોનસ ગણો, 8.5 કલાક તો જોઈએ જ. આપણા શાસ્ત્રો એવું કહે છે કે વિદ્યાર્થીની નિંદ્રા છે ને, એ તો કૂતરા જેવી હોય, શ્વાન નિંદ્રા એવું કહે છે ને, કૂતરા જેવી હોય. વધારે ઊંઘ કરવાની જરૂર નહીં સાહેબ. તમારી 5 કલાક કે 6 કલાકની વિદ્યાર્થી અવસ્થા દરમિયાનની ઊંઘ બહુ થઈ ગઈ. 6 કલાકની ઊંઘ તો બહુ થઈ ગઈ. અત્યારે તમારી પાસે સમય છે, આ બધા મૈનાકને એક બાજુ મૂકી અને બરોબરના લડી લેજો. મેં તમને કહ્યું ને કે આ મન છે ને, મન, હું તમને એ પહેલા એક વાત કહું. સમુદ્ર મંથનની એક કથા આવે છે વિષ્ણુ પુરાણમાં. આપણા શાસ્ત્રોની જ બધી વાતો કહું છું. વિષ્ણુ પુરાણમાં સમુદ્ર મંથનની કથા છે, અને આ સમુદ્ર મંથનની કથામાં અલગ અલગ 14 રત્નો નીકળ્યા હતા સમુદ્રમાંથી. દેવો અને દૈત્યોએ બંનેએ સાથે મળીને સમુદ્રનું મંથન કર્યું. એ 14 રત્નોમાં એક રત્ન હતું કલ્પવૃક્ષ. અને કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે જેની નીચે બેસી અને તમે જે સંકલ્પ કરો ને, એ સંકલ્પ ચરિતાર્થ થાય. બોલો, આવું કલ્પવૃક્ષ. મિત્રો, કલ્પના કરો તો એ કલ્પવૃક્ષનું સરનામું આપણને મળી જાય તો? આમ તો એવું કહેવાય છે કે દેવો એને સ્વર્ગમાં લઈ ગયા, પણ એ કલ્પવૃક્ષ આપણને મળે તો કાંઈ કરવાનું નહીં. સારું સાહેબ, જેઠવા સાહેબ અહીંયા બેઠા, કાંઈ કરવાનું નહીં, ખાલી કલ્પવૃક્ષની નીચે જઈ અને સંકલ્પ જ કરવાનો. ખાલી જે સંકલ્પ કરો ને ચરિતાર્થ. બોલો, આમાં કોક જઈને કલ્પવૃક્ષની નીચે બેહે. 12 સાયન્સ બી ગ્રુપ છે, કોઈ મહેનત કરવી નથી. 720 માંથી નીટમાં 720 મને આવે, અને ફાટ કરતું 720 આવી જાય. બોલો, કલ્પવૃક્ષ છે, કાંઈ મહેનત કરવાની નહીં, કાંઈ નહીં, સંકલ્પ જ કરવાનો. જે સંકલ્પ કરો તરત જ ચરિતાર્થ. આમાં કોક તો વળી એવું હોય કે આવું જ જો હોય તો આપણે આવા સંકલ્પો કરાતા છે. કલ્પવૃક્ષની નીચે જઈને સીધા બે, ભારતના વડાપ્રધાન પદ પર હું જ હોય, અને તરત સાહેબ ઓલા દાઢીવાળા સાહેબ આવે તમારા પાસે, હાથ પકડીને તમને લઈ જાય, કાલ્યો ગાદી ઉપર બેહો, બિરાજમાન થાવ. જે સંકલ્પ કરો ને એ સાચો પડે. અને હવે મારે તમને કહેવું છે કે સાહેબ, એ કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષ છે, સરનામું આપવું છે. દરેકે દરેક વ્યક્તિ પાસે છે. અને કલ્પવૃક્ષ એટલે આપણું મન આ કલ્પવૃક્ષ છે. આની પાસે જે માંગો ને એ આપે. કલ્પવૃક્ષને ખબર છે જ નહીં, આ સમજો, કલ્પવૃક્ષને ખબર છે જ નહીં કે તમે એની પાસેથી સારું માંગો છો કે ખરાબ માંગો છો. એ કલ્પવૃક્ષને ખબર જ નથી. તમે જે માંગો એ આપે, એ કલ્પવૃક્ષ છે. વિચારજો આના ઉપર, બહુ ગહન વાત કહું છું. કલ્પવૃક્ષ તો તમે જે માંગો એ આપે. તમે સારું માંગો તો સારું આપે, ખરાબ આપો તો ખરાબમાં. એક
પેલા સુથારભાઈ હતા, વર્ષો પહેલાની આ વાત, હું તમને ખાલી પ્રસંગ કહું છું, ઘટના, વાસ્તવિક ઘટના નહીં, કાલ્પનિક ઘટના સમજવા માટે. તો એ સુથારભાઈ બિચારા ચાલીને એક ગામથી બીજે ગામ જતા હશે. એ વખતે કંઈ વાહન વ્યવહાર નહીં, બહુ આવા વાહનો નહોતા. ઉનાળાનો તાપ, બરોબરનો થાક લાગ્યો, આરામ કરવા માટે એક ઝાડ જોયું અને એની નીચે બેઠા. ઝાડની નીચે બેઠા. હવે એ ઝાડ કલ્પવૃક્ષ જ હતું ને આ ભાઈને ખબર નહીં કે હું કલ્પવૃક્ષની નીચે બેઠો. કલ્પવૃક્ષ હતું અને બેઠા ને પહેલો જ વિચાર આવ્યો કે કેટલો થાક લાગ્યો છે, આમ પીવા માટે ઠંડુ પાણી મળી જાય તો કેવી મજા આવે. ધૂમ કરીને ઠંડા પાણીનો ગ્લાસ હાજર થઈ ગયો, સોનાના ગ્લાસમાં આવ્યું ઠંડુ પાણી. ત્યાં તો પીને આમ એટલો રાજી થઈ ગયો. તરત બીજો વિચાર આવ્યો કે જેવી રીતે આ ઠંડુ પાણી પીવા મળ્યું એમ સરસ મજાનો થાળ જો જમવા માટે મળી જાય. થાળ હાજર, ફાટ કરતો જમી લીધું. જઈમાં પછી એને ત્રીજો વિચાર આવ્યો. એ સુથાર બિચારો અમારા રાજકોટ બાજુનો હોય છે, રાજકોટ વાળાને હુવાનો વિચાર તરત આવે બપોરે જમીને. અને રાજકોટમાં તમારે એમ કહેવાય કે બપોરે ભિખારી હોત ને હુઈ જાય. બોલો, એ હોત ને ભીખ માંગતા હોય ને એ રીતે રાજકોટનો ભિખારી હોય તો બપોર વચ્ચે 1 થી 4 એ ભીખનો વાટકો ઊંધો કરી નાખે, ચતો ન રાખે. કારણ કે ચતો રાખે, કોક એમાં રૂપિયાનો સિક્કો નાખે અને ખન અવાજ આવે ને એની ઊંઘ ઉડી જાય તો એટલે ઊંધું જ કરી દે, મારે નીંદર ન બગડવી જોઈએ. ત્યાં કોઈક રાજકોટનો એ બાજુનો બિચારો સુથાર હશે એટલે વિચાર આવ્યો કે અત્યારે ખાટલો એક જો મળી જાય ને સુવા માટે. હજી સંકલ્પ કર્યો, હતું કલ્પવૃક્ષ, તરત ખાટલો આવી ગયો. ખાટલામાં સૂતો અને સૂતા સૂતા આમ ઉપર નજર ગઈ તો એ વૃક્ષની એક ડાળી એટલી સીધી, મોટી, પોળી, ગુજરાતીમાં કહેવત છે સુથારનું મન બાવળીએ. ડાળ જોઈ તરત વિચાર આવ્યો કેવી ડાળ છે, મસ્ત ટેબલ બને એમ છે, પણ આજે જ કુહાડો આયરે નથી. જો કુહાડો આયરે હોત ને તો આ ડાળી કાપત. આટલો વિચાર આવ્યો ને તો ઉપર કુહાડો ટીંગાતો દેખાનો સીધો. અને કુહાડોને ટીંગાતા જોયો એટલે તરત વિચાર આવ્યો હર કે આ કુહાડો ટીંગાય છે, આ ન કરે નારાયણને આમ નીચે પડે અને મારા ગળા ઉપર જ પડે ને મારું ગળું જ કપાઈ જાય તો કપાઈ ગયું. કારણ કે કલ્પવૃક્ષ હતું. સમજાય છે? આ મન કલ્પવૃક્ષ છે. જો એની પાસેથી સારું માગશો તો સારું આપશે અને ખરાબ માગશો તો ખરાબ આપશે, બે આપશે. એને ખબર પડતી જ નથી. અને એટલે આની પાસેથી કામ લો સાહેબ, આની પાસે કામ લેજો. અમુક તો કામ લઈ જ નથી એ ગાજી.